જિલ્લાના વધુ એક બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું। કામરેજના ભૈરવ કોલોની ખાતે રહેતી મહિલા બુટલેગર ઉષા પટેલના ગેરકાયદેસર દબાણ પર પોલીસે કાર્યવાહી કરી। કામરેજ પોલીસે બુટલેગર દ્વારા બનાવવામાં આવેલો ગેરકાયદેસર શેડ તેમજ દુકાન તોડી પાડી। કામરેજ પોલીસની ટીમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરાઈ હતી। જિલ્લાના વધુ એક બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર દાદાનું બુલડોઝર ફર્યું। કામરેજના ભૈરવ કોલોની ખાતે રહેતી મહિલા બુટલેગર ઉષા પટેલના ગેરકાયદેસર દબાણ પર પોલીસની કાર્યવાહી જોવા મળી। કામરેજ પોલીસે બુટલેગર દ્વારા બનાવવામાં આવેલો ગેરકાયદેસર શેડ તેમજ દુકાન તોડી પાડવામાં આવી। કામરેજ પોલીસની ટીમે તેમજ ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી બુટલેગર રસ્તાની બાજુમાં ગેરકાયદેસર શેડ ટાળી દીધો હતો। રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી અને પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા સુરત જિલ્લાના 66 બુટલેગરો તેમજ 182 સેટ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના માનનીય ડીજી સર વિકાસ સહાય સાહેબના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 100 કલાકમાં પોસ્ટે વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ છે। જે બાબતે ડીજી સરના પરિપત્ર અનુસાર સંબંધિત અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને સુરત જિલ્લાના રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોઈસર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ। જે યાદીમાં સામેલ કામરેજ પોસ્ટે વિસ્તારના લિસ્ટેડ બુટલેગર ઉષાબેન નાઓ દ્વારા કામરેજ ગ્રામ પંચાયત તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા સિવાય રોડના માર્જિનમાં પોતાના ઘરની બહાર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવેલ તથા તેમના બાજુમાં રહેલ જીબીના પોલ પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવેલ। જે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સદર જીબીના ગેરકાયદેસર કનેક્શનને દૂર કરવામાં આવેલ છે। જિલ્લામાં વધુ એક બુટલેગરના ઘરે ફર્યું ગેરકાયદેસર જે દબાણ હતું તેની પર દાદાનું બુલડોઝર ફર્યું છે। જે ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે કામરેજ તાલુકાના ભૈરવ કોલોની ખાતે મહિલા બુટલેગર જે હતી ઉષા પટેલના ઘરે જે છે તેની અંદર બુલડોઝર ફર્યું છે। ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે ઘણા સમયથી જે છે આ ઉષા પટેલ બુટલેગર હતી જે રોડને રસ્તાને અડીને છે પતરાનો શેડ બનાવ્યો હતો। સાથોસાથ જે દુકાન હતી પતરાની તેને પણ કામરેજ પોલીસની ટીમ સાથે અને પંચાયતની ટીમ સાથે રાખી એને તોડી પાડવામાં આવી છે। જે ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે રાજ્યના પોલીસ વડા સૂચના બાદ પોલીસ હરકતમાં આવી છે। જે ચોક્કસ જે પ્રમાણે કહી શકાય છે કે બુલડોઝર ફરી રહ્યા છે બુટલેગરો જે છે તેની અંદર ફફડાટ ફેલાઈ જવામાં પામી છે। કેમ કે સુરત પોલીસ ગ્રામ્ય જે છે તે પણ હરકતમાં આવી છે। હાલ જે છે આજ રોજ કામરેજ પોલીસ દ્વારા આજે ઉષા પટેલ હતી તેના ઘરની બહાર જે કહી શકાય કે પતરાનો શેડ હતો અને દુકાન હતી તેને તોડી પાડવામાં આવી છે। જે ચોક્કસ પ્રમાણે વાત કરવામાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા સુરત જિલ્લાના 66 બુટલેગરો તેમજ સહિત 182 જેટલા અસામાજિક તત્વો હતા તે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને આ જે બુટલેગરો જે છે પોતપોતાની આજુબાજુના ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં જે પ્રમાણે આજે પતરાના શેડ હોય છે દુકાનો હોય છે ટપરીઓ હોય છે કહી શકાય કે આજે અડ્ડાઓ ચલાવવાના જે ટપરીઓ છે તે પણ જે ગેરકાયદેસર દબાણ હતું તેને કામરેજ પોલીસની ટીમે તેમજ પંચાયતની ટીમે સાથે રાખીને આની કામગીરી કરાઈ છે અને કહી શકાય તો આ જે બુટલેગરો છે તેની અંદર ફફડાટ ફેલાવવામાં પામ્યું છે। એક તરફ યોગીજી છે જે યુપીની અંદર બુલડોઝર ફરાવી છે તો અહીંયા પણ દાદાનું બુલડોઝર ફર્યું છે અને હવે આ જે બુટલેગરો જે છે ક્યાંક ને ક્યાંક ભાગતા નજરે ચડતા હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર કૃષ્ણા સોની કામરેજ।